आप हो परमात्मा, सबका कल्याण करने वाले हो। जो आपको याद करता है वो आत्मा भी विश्व कल्याणकारी बन जाती है। सत्यम शिवम और सुंदरम, आप ही सुंदर हो। संसार में सबसे सुंदर, सतो प्रधान, सर्व गुणों के सागर और सबको सुंदर बनाने वाले आप हो। आपके पास आने से, आपकी छत्र छाया में आने से आज मैं आत्मा वो शांति, वो प्यार, खुशी और बेहद सुख का अनुभव कर रही हूँ। समा जाइए इस दिव्य अनुभव में। चारों ओर बस शांति ही शांति है, शांति ही शांति, शांति शांति। ओम शांति। सर्वशक्तिमान परम पिता परमात्मा, आदरणीय दीदी, मंचस्थ महानुभावों तथा सभाમાં ઉપસ્થિત તમામ ભાઈ બહેનો, નાના ભૂલકાઓ, ખાસ આજનો દિવસ શિવરાત્રિનો દિવસ, અને જ્યારે શિવરાત્રિની વાત હોય તો કેવી રીતે ભૂલાય શિવની મહિમા અને આ ભારતની મહિમા। ચોક્કસ મને યાદ આવે આ ભારતની મહિમા। કહેવાય છે હંમેશા શ્લોકની અંદર ગાયન કરતા જ આવ્યા છીએ, असतोमा सदगमय तमसोमा ज्योतिर्गमय। भारत अर्थात ज अंधकारमांथी सदाय प्रकाश तरफ अग्रेसर। आ ए भूमि छे के ज्यां बीज वाववामां आवे महाभारतना पण उगी निकळे गीता। અહીં કલમ કાગળને સ્પર્શ કરે અને મહાવાક્યોની રચના થઈ જાય, મહાકાવ્યોની રચના થઈ જાય। આ સુંદર મજાનો દેશ એટલે આપણો ભારત દેશ। સમગ્ર વિશ્વ ફલક પર ધબકતું હૃદય એટલે આપણું ભારત। અને સ્વયં સર્વશક્તિમાન પરમ પિતા પરમાત્મા શિવની અવતરણ ભૂમિ એટલે આપણો ભારત દેશ। परमात्मा शिव के जे स्वयं आ धरती पर अवतरित थाय छे ए भूमि भारत छे। अने एमनो अवतरण दिवस एटले शिवरात्रि। भूमिनुं पण महत्व छे अने आ दिवसनुं पण महत्व छे। शिवरात्रि कोई सामान्य रात्रि नथी। आज वर्षमां घणी बधी रात्रिओ आवे छे, परंतु शिवरात्रिનું अनन्य महत्व છે। एक असाधारण रात्रि છે। જો એના રહસ્યને જાણી લઈશું તો ભાવના સાથે વિવેકનું પણ જોડાણ થઈ જશે। તો શિવરાત્રિનું આટલું આગવું મહત્વ કેમ? વર્ષમાં 365 રાત્રિઓ છે, એમાં પણ વિશેષ આપણે જોઈએ નવરાત્રિની રાત્રિ છે, દિવાળીની રાત્રિ છે, પણ શિવરાત્રિનું આટલું સર્વોચ્ચ મહત્વ કેમ? શિવ પુરાણમાં તો લખ્યું છે કે પ્રત્યેક ભક્ત આત્મા અથવા કોઈ પણ XYZ કોઈ પણ આત્મા જેને પોતાના જીવનની અંતિમ રાત્રિને શ્રેષ્ઠ બનાવવી છે તો એ શિવરાત્રિને દિલથી ઉજવે। તો આ શિવરાત્રિનું એવું શું મહત્વ છે તો એ આજે આપણે જાણીશું। પ્રથમ છે કે શિવરાત્રિ એટલી માટે એક મહાન રાત્રિ છે કારણ કે સ્વયં સર્વોચ્ચ એ પિતા પરમાત્માની યાદગાર છે, જેને કહેવાય છે દેવોના પણ દેવ, દેવાધિદેવ, દેવ દેવ મહાદેવ।
બ્રહ્મા વિષ્ણુ શંકરના પણ રચયિતા તેમજ અન્ય દેવતાઓએ પણ શિવની પૂજા કરી છે. આવું ભક્તિ માર્ગની અંદર બતાવવામાં આવે છે. જેમ કે શ્રી રામચંદ્રજી જેમણે રામેશ્વરમની અંદર શિવની પૂજા કરી છે, શ્રી કૃષ્ણએ પણ સ્થાનેશ્વરની અંદર એમની પૂજા કરી છે. એટલે જ આપ જોશો કે કોઈ પણ મંદિર બનતું હશે દેવી દેવતાઓનું તો દ્વારમાંથી મૂર્તિ જે છે એ લાવવામાં આવશે અને પ્રાણ પ્રતિષ્ઠા થશે. પણ શિવ પિતા પરમાત્માનું જ્યારે મંદિર બને છે તો ઉપર ઘુમ્મટનું કામકાજ બાકી રાખી અને જ્યોતિર્લિંગની પધરામણી થાય છે. આનું શું રહસ્ય છે? આ રહસ્ય છે કે પરમાત્મા શિવનું અવતરણ છે, એમનો જન્મ નથી. જન્મ લેનાર આત્માના માતા પિતા હોય છે, પણ શિવ એક એવી સત્તા છે જેના માટે ક્યાંય તમને વર્ણન નહીં જોવા મળે ભક્તિ માર્ગમાં કે એમનાથી કોઈ ઉપર છે, ન માતા ન પિતા ન ગુરુ, સ્વયં દેવોના પણ દેવ. શિવ પુરાણમાં તો ત્યાં સુધી લખવામાં આવ્યું છે, દેવતાઓએ સ્વયં કહ્યું છે કે અમારી પૂજા પણ, દેવતાઓની પૂજા પણ અધૂરી છે જ્યાં સુધી શિવની પૂજા સંપન્ન નથી થતી. આ મહત્વ જે છે, અનન્ય મહત્વનું વર્ણન કરવામાં આવ્યું છે. અને ભક્તિ માર્ગમાં તો કહેવાય છે કે શિવનું આટલું મહત્વ, શિવના ભક્તનું પણ એટલું મહત્વ છે. બહુ સુંદર વાત શિવ પુરાણની અંદર લખવામાં આવી છે કે શિવનો જે ભક્ત છે ને એ રુદ્રનું પ્રતીક છે. ભલે રુદ્ર નથી પણ રુદ્રનું પ્રતીક બની જાય છે. કોઈ પરિવારની અંદર એક નાનકડું બાળક જન્મે અને બચપનથી જેની અંદર જો શિવ પ્રત્યે પ્યાર હોય ને, શિવની ભક્તિ હોય ને, તો સમજો આ સાધારણ બાળક નથી, આ અસાધારણ બાળક છે. એનું ભવનું આગલા જન્મનું કંઈક એવું તપ છે કે શિવનો ભક્ત બને છે. અસાધારણ બાળક. જુઓ, વિચારો, જેની ભક્તિ કરનાર આત્માનું પણ આટલું મહત્વ છે તો એ હસ્તીનું તો કેટલું મહત્વ હોવાનું. એટલે કહેવાય છે દેવ દેવ મહાદેવ, સર્વોચ્ચ હસ્તીની યાદગાર છે. સેકન્ડ પોઈન્ટ, શિવરાત્રી શા માટે એક સર્વોચ્ચ તહેવાર? કારણ કે શિવરાત્રી એ હસ્તીની યાદગાર છે કે જે સર્વ ધર્મની આત્માઓના પિતા છે. સર્વ ધર્મની આત્માઓના પિતા. કઈ રીતે? તો જોઈએ. સૌ પ્રથમ હિન્દુ ધર્મ તો મહાભારત અને મનુસ્મૃતિની અંદર ખૂબ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે કે જ્યારે સંપૂર્ણ સૃષ્ટિ તમોગુણથી આચ્છાદિત હતી એ સમય પર એક અંડાકાર જ્યોતિ પ્રગટ થઈ અને જેણે નવી દુનિયાની સ્થાપના માટે બ્રહ્માનું સર્જન કર્યું અને કહ્યું કે આપ નવી દુનિયા માટે નિમિત્ત બનો. સાથે સાથે મુસલમાનોના તોરેત નામના ગ્રંથોની અંદર પણ વર્ણન બતાવવામાં આવ્યું છે કે જૂની દુનિયાનો અંત અને નવી દુનિયાની શરૂઆત ત્યારે એક જ્યોતિ જે છે એ પ્રગટ થઈ. સાથે સાથે આપણે યાદગાર પણ જોઈએ ભક્તિ માર્ગની અંદર તો હિન્દુ ધર્મની અંદર જેટલા પણ દ્વાદશ જ્યોતિર્લિંગ છે તો જ્યોતિર્લિંગના આપણે ધ્યાનથી જોઈએ તો મધ્યમાં એક બિંદુ ચોક્કસ હોય છે. કારણ કે પરમાત્મા અતિ સૂક્ષ્મ જ્યોતિર્મય બિંદુ સમાન છે, લાઇટ છે, જ્યોતિ છે, પ્રકાશ છે અને પૂજા અર્ચના માટે એક નિરાકાર આકાર જે છે એમને આપવામાં આવ્યો છે. બીજું, હિન્દુ ધર્મમાં મંદિર કોઈ પણ હશે પરંતુ દીવો પ્રગટાવીએ છીએ. એનું શું મહત્વ છે? કારણ કે દીવો પણ પ્રગટાવીએ છીએ ત્યારે જ્યોતિ, એક પ્રકાશ ફેલાય છે. પરમાત્મા પણ એક લાઇટ છે, જ્યોતિ છે, સ્પષ્ટ થાય છે. ત્યારબાદ જોઈએ તો મુસ્લિમ ધર્મ જેની અંદર બતાવવામાં આવ્યું છે કે લોકો જ્યારે મક્કા મદીનાની અંદર હજ કરવા માટે જાય છે, પવિત્ર કાબાની ઇમારત છે અને એની અંદર સંગે અસ્વદનો પવિત્ર પથ્થર જે છે રાખવામાં આવ્યો છે. કહેવાય છે બહુ સમય પહેલા એ આત્માઓ જે છે જ્યારે દેવી દેવતાઓને માનતી, આપસમાં જ્યારે ઝઘડા થયા તો આ પથ્થર કહેવાય છે ઉપરથી નીચે પડ્યો. आकाशवाणी થઈ, હે મનુષ્ય તું वापस के लड़ाई झगड़े छोड़कर मुझे इस निराकार स्वरूप में मानो. અને કુરાનમાં પણ લખ્યું છે નૂરે ઇલાહી, અલ્લાહ એક નૂર છે, અલ્લાહ એક જ્યોતિ છે, અલ્લાહ પ્રકાશ છે. ત્યારબાદ શીખ ધર્મ, ગુરુ નાનક, એમણે પણ ખૂબ સુંદર વાત બતાવી છે. એક ઓમકાર, એક નિરાકાર, એક સતનામ, એક અજન્મા, અભોગતા, અકર્તા, બાપ કો યાદ કર. અને જીસસ ક્રાઇસ્ટ, ક્રિશ્ચન ધર્મ, એમણે પણ બહુ સરસ વાત બતાવી છે. ગોડ ઇઝ વન, ગોડ ઇઝ લાઇટ.
ભગવાન એક છે અને લાઇટ છે, જ્યોતિ સ્વરૂપ છે. એટલે આપ જોશો કે ચર્ચની અંદર પણ મીણબત્તી એ લોકો પ્રજ્વલિત કરે છે તો એ પણ એક પ્રકાશ, એક જ્યોતિનું પ્રતીક છે. આ રીતે સર્વ ધર્મની આત્માઓ પરમાત્માને જ્યોતિ સ્વરૂપે માનતી જ નથી, પણ એનું પૂજન અર્ચન પણ સદીઓથી કરતી આવી છે. બીજું જોઈએ કે ફક્ત અમુક ધર્મ સંપ્રદાયની આત્માઓના પિતા નહીં, સર્વ દેશ, જેટલા પણ દેશો છે દુનિયામાં, એ તમામ દેશોની મનુષ્યાત્માઓના પિતા છે. આપણે રાષ્ટ્રીય સ્તરે જોઈએ તો આપણે ભારતની અંદર કદાચ દેવી દેવતાઓની પૂજા સ્ટેટ વાઇઝ જોવા મળશે, પરંતુ ભારતનું એક ગામ, એક સોસાયટી, એક શહેર બાકી નહીં હોય જ્યાં શિવનું મંદિર નહીં હોય. ભારત દેશ તો છે, પણ સાથે સાથે આગળ જોઈએ તો આંતરરાષ્ટ્રીય સ્તરે જોઈએ તો બતાવવામાં આવે છે કે બેબીલોનની અંદર શિવુ, ફિજીમાં શિવાજીયા, અમેરિકાની અંદર શિવુ, રોમની અંદર પ્રિયપસ, ચીનની અંદર હુવેડ, અને સાથે સાથે યુનાનની અંદર ફલ્લુસ, એવા અલગ અલગ નામથી પરમપિતા પરમાત્મા શિવની યાદગાર જોવા મળે છે. મોરેશિયસમાં કહેવાય છે કે પોતે શિવરાત્રિને પોતાના રાષ્ટ્રીય પર્વ તરીકે સ્વીકાર્યું છે, અને કહેવાય છે મુસ્લિમ ધર્મની અંદર શબે રાતનો જે તહેવાર છે એ બિલકુલ શિવરાત્રિને મળતો આવે છે. ફક્ત રાષ્ટ્રીય સ્તરે નહીં, આંતરરાષ્ટ્રીય લેવલે પણ આ યાદગાર શિવ પિતા પરમાત્માની જોવા મળે છે. તો સર્વ ધર્મની આત્માઓના પિતા છે, સર્વના કલ્યાણકારી. અમુક આત્માઓના નહીં, અમુક ધર્મ સંપ્રદાયના નહીં, અમુક દેશના નહીં, સર્વ આત્માઓના કલ્યાણકારી. એટલે જ નામ આપવામાં આવ્યું છે શિવ. શિવ એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે કલ્યાણકારી. સાથે સાથે જોઈએ તો ત્રીજી પોઈન્ટ, શિવરાત્રિ શા માટે એક સર્વોચ્ચ તહેવાર? કારણ કે શિવરાત્રિની જે પૂજા છે, વિધિ છે, એનું પણ અનન્ય મહત્વ છે. જેમ કે આપણે ધતુરાના પુષ્પ ચડાવીએ છીએ, આજે બીજા કોઈ પણ મંદિરે જશું તો સરસ મજાના સુગંધિત પુષ્પો લઈ જશું, અને શિવના મંદિરમાં ધતુરો શા માટે? એમાં તો કોઈ સુવાસ નથી. આ ધતુરો આપણા અવગુણોનું પ્રતીક છે, આપણા 5 વિકારોનું પ્રતીક છે, પાપનું પ્રતીક છે, જે શિવ જે છે ને લઈ લે છે, આ હળાહળ ઝેરને પોતે પી જાય છે. અને એટલા માટે ધતુરો જે છે ચડાવવામાં આવે છે. અને એટલા જ માટે શિવ પુરાણની અંદર બહુ સુંદર વાત લખવામાં આવી છે કે શિવ પિતા પરમાત્માની અંદર એટલી તાકાત છે, એક નામની અંદર, પરમાત્મા શિવના એક નામની અંદર એટલી તાકાત છે આપણા પાપને ભસ્મ કરવાની. કેટલા તો પાપ કરવાનું સામર્થ્ય કોઈ આત્માની અંદર નથી. આ મહિમા શિવ પુરાણની અંદર લખવામાં આવી છે. આ ધતુરાના પુષ્પનું આ રહસ્ય છે. સાથે સાથે આપણે જોઈએ તો બતાવવામાં આવે છે તલ, કે જે સૂક્ષ્મ છે. પરમાત્માએ કહ્યું સ્વયંને સૂક્ષ્મ આત્મા સમજી મને યાદ કરો. ત્યાર પછી જે છે દૂધ, સંપૂર્ણ આહાર, સર્વ ગુણોથી સંપન્ન બનવાની વાત છે. ત્યાર પછી ચોખા છે, શુદ્ધ મનની વાત છે. બહુ સુંદર વાત કોઈએ કહી છે શિવપુરાણની અંદર, બહુ સુંદર લખ્યું છે કે કોઈ આત્મા શિવરાત્રિની અંદર ઉપવાસ ન કરી શકે, મારું કોઈ વ્રત ન કરી શકે, ભૂખ્યા ન રહી શકે, મારી પૂજા પણ ન કરી શકે, સામગ્રીને એકત્રિત કરીને, કોઈ વાંધો નહીં, પોતાનું શુદ્ધ મન મને ચડાવી દે, હું એના ઉપર પ્રસન્ન છું. આ શુદ્ધ મન, એ ચોખા, એ આ શુદ્ધ મનનું પ્રતીક છે. ખૂબ સુંદર વાત જે છે લખવામાં આવી છે. તો આ ચોખા, ત્યાર પછી આપણે જોઈએ પાણી, કે જે પારદર્શકતાની નિશાની છે. અને અંતમાં છે બીલીપત્ર. 3 પાન, 5 પાન અને 7 પાનનું પણ બીલીપત્ર હોય છે. એનું શું રહસ્ય છે? તો તન, મન, ધન, જન, સમય, સંકલ્પ અને શ્વાસથી ભગવાન હું તારો, તો ભગવાન કહે છે હું તને તારું. ફક્ત બીલીપત્ર ચડાવી દેવાની વાત નથી, પણ એક મનના સમર્પણની વાત છે. અને એક વાત છે ભસ્મ. આજે કોઈ પણ દેવી દેવતાઓ છે કે જેની ભસ્મથી ક્યારેય પૂજા કરવામાં નથી આવતી, પરંતુ એક શિવ પિતા પરમાત્મા છે, મહાદેવ છે, કે જેને ભસ્મ દ્વારા પૂજા કરવામાં આવે છે. મહાકાળેશ્વરનું પ્રસિદ્ધ મંદિર છે કે જ્યાં ભસ્મ તૈયાર કરવામાં આવે છે અને ખૂબ પ્રેમ, ભાવના અને ભક્તિથી શિવની પૂજા કરવામાં આવે છે. આ ભસ્મ પણ શું બતાવે છે કે આ દુનિયાનું અંતિમ સત્ય ભસ્મ જ છે. આ શરીર 5 તત્વોનું લાસ્ટમાં મિટ્ટીમાં જ મળવાનું છે.
અજર અમર અને અવિનાશી ફક્ત એક આત્મા છે. આ ભસ્મ આપણને બતાવે છે. તો આ પૂજાનું અનન્ય રહસ્ય અને ઉપવાસ કોઈ ભૂખ્યા રહેવાની વાત નથી, પરંતુ અર્થાત ઉપર, કે જ્યાં સ્વયં સર્વશક્તિમાન પિતા પરમાત્મા નિવાસ કરે છે, એને દિલથી યાદ કરવાની વાત છે. આ છે મોટામાં મોટો ઉપવાસ. બહુ સુંદર વાત, અતિ સુંદર વાત શિવ પુરાણમાં લખવામાં આવી છે. જે મને યાદ આવે છે, બતાવવામાં આવ્યું છે કે કોઈ ભક્ત મહાદેવ 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 મહાદેવનો નિરંતર જાપ કરે છે, તો સાંભળજો, બહુ સરસ લખ્યું છે. જો ભક્ત નિરંतर મહાદેવ 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 મહાदेव का निरंतर जाप करता है, उस भक्त के पीछे जैसे गाय अपने बछड़े के पीछे दौड़ती रहती है ना, उस भक्त के पीछे मैं निरंतर दौड़ता रहता हूँ. આ ભાવ ઉપવાસ સદા ઉપર એ પરમાત્માની યાદમાં સ્થિત હોવાની વાત છે. બરાબર? તો આપણે દિલથી, જ્યારે કે આ વાત આવી મહાદેવ, તો આપણે સૌ પણ સંપૂર્ણ સભા એકવાર દિલથી, કે જેને આપણે ભગવાનને મહાદેવ કહેતા આવ્યા, જેને દિલથી મેરા બાબા કહીએ છીએ. બાબા મીન્સ પિતા, બાબા મીન્સ માં. બરાબર? બા એક માં નહીં, ડબલ માનો પ્યાર આપનાર. અને બાબા એટલે બીજો અર્થ છે પિતા. તો દિલથી આપણે સંપૂર્ણ સભા પોતાના હૃદય પર હાથ રાખીને એકવાર મેરા બાબા, મીઠા બાબા ને પ્યારા બાબાનો નાદ કરશું, એવો નાદ કે જે પરમધામ પહોંચ્યા છે. તો દિલથી આપણે સૌ કરીશું, મેરા બાબા, મેરા બાબા, મીઠા બાબા, મીઠા બાબા, પ્યારા બાબા, પ્યારા બાબા. તો આ ઉપવાસનો અર્થ છે. અને ત્યાર પછી લાસ્ટ, છેલ્લી પોઈન્ટ, શિવરાત્રિ શા માટે એક સર્વોચ્ચ પર્વ? કારણ કે આ પર્વ જાગરણનું પર્વ છે, પરિવર્તનનું પર્વ છે, કોઈ સાધારણ પર્વ નથી. આમ જોઈએ તો 365 રાત્રિઓ છે, એમાં આપણે ઊંઘની, કદાચ ઊંઘ નહીં આવતી હોય કોઈને, તો ઊંઘની ગોળીઓ લઈને પણ ઊંઘશે. પણ આ રાત્રિનું શું મહત્વ છે કે આખી આખી રાત જાગીએ છીએ, 4 પ્રહરની પૂજા કરીએ છીએ, કમસે કમ કોઈ 12 વાગ્યા સુધી તો જાગવાનો નિયમ રાખે જ છે. શું કામ? શું એક રાત્રિ ખાલી જાગી રહેશું, આપણા દુઃખ દરિદ્ર બધું સમાપ્ત થઈ જશે? એક રાત્રિની વાત નથી, વાત છે અજ્ઞાન નિંદ્રામાંથી જાગવાની વાત છે, જ્ઞાન ચક્ષુને પ્રાપ્ત કરવાની વાત છે, આત્માના કલ્યાણ તરફ, પરિવર્તન તરફ વળવાની વાત છે. શિવરાત્રિ કેમ મહાન તહેવાર છે? કારણ કે આ રાત્રિ પરિવર્તનની રાત્રિ છે. તો પ્રશ્ન એવો થાય કે એક રાત્રિ જેટલા સમયની અંદર ભગવાન આખી સૃષ્ટિનું પરિવર્તન કરી નાખશે? એક રાત્રિની વાત નથી, ખાલી 24 કલાકવાળી રાત્રિની વાત નથી. કેમ શિવરાત્રિ કહેવાય છે? આજે આપણો જન્મદિવસ હોય તો જન્મદિવસ શબ્દ વાપરીએ છીએ, જન્મ રાત્રિ નથી બોલતા. પણ શિવરાત્રિમાં કેમ શિવરાત્રિ, શિવ દિવસ કેમ શબ્દ નથી વપરાતો? તો જુઓ, આ રાત્રિ 24 કલાકવાળી રાત્રિની વાત નથી, આ છે કલયુગની ઘોર રાત્રિની વાત. કહેવાય છે કે મહા મહિનાના કૃષ્ણ પક્ષની છેલ્લી રાત્રિ, અમાસનો આગળનો દિવસ, કાળી ચૌદસ, કે જ્યારે શિવરાત્રિ બતાવવામાં આવે છે. તો આનું પણ શું રહસ્ય છે? કૃષ્ણ પક્ષ અર્થાત દ્વાપર અને કલયુગ, એનો પૂર્ણાંતનો સમય, પૂર્ણાંતના સમયનો થોડો સમય આગળ, કે જે કાળી ચૌદસ જેવો સમય હોય છે, ઘોર પાપનો, અત્યાચાર, અનાચારનો સમય હોય છે, ત્યારે શિવા ધરા પર પ્રગટ થાય છે અને સૌનું કલ્યાણ કરે છે. આ છે શિવરાત્રિનું રહસ્ય. અને એ રાત્રિ શરૂ થઈ ગઈ છે, એના ચિહ્નો આપણે જોઈ રહ્યા છીએ. શાસ્ત્રોમાં પણ બહુ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે, એક એક ચિહ્નો બતાવવામાં આવ્યા છે. હળાહળ કળિયુગ ત્યારે ભરાશે, જ્યારે પાવડે પાણી વેચાશે, અન્ન પડીકે વેચાશે, વાળ અને નખનો શૃંગાર વધી જશે, દોડે દીવા બળશે, કન્યા મુખેથી વર માંગશે, 5 કુવાઓનું પાણી એક કુવામાં સમાતું હતું. કળિયુગ એ સમય હશે કે એક કુવાનું પાણી 5માં નહીં સમાય. આવો સમય આવે ને તો સમજો અતિના પણ અંતનો સમય આવ્યો છે. આમાંથી કઈ નિશાની છે કે જે આપણે આપણી આંખોથી નથી જોઈ રહ્યા? આ દરેક નિશાનીઓ દેખાઈ રહી છે. આ એ જ સમય છે મહાભારત યુદ્ધનો, અતિના પણ અંતનો. હજુ પણ આપણે એમ કહીએ ને બેન, હજી તો બહુ વાર છે,
હજી તો દુનિયા હજારો વર્ષ ચાલશે, લાખો વર્ષ ચાલશે, તો ખરેખર આપણે કુંભકર્ણની અજ્ઞાન નિંદ્રામાં સૂતા છીએ? હવે એટલો સમય નથી. જે શાસ્ત્રોમાં જોતા આવ્યા કે એક જ પરિવારના સભ્યો જે છે ખૂનના પ્યાસા બની જશે, આજે એ દ્રશ્ય તો આપણે આપણી નજર સામે જોઈ રહ્યા છીએ. હજી આપણે કેટલા સમયની રાહ જોવાની છે? જો અત્યારે દુનિયાના આવા ખરાબ હાલ થયા, હજી હજારો વર્ષ ચાલે તો કલ્પના ન કરી શકીએ આ દુનિયા કયા સીમાડે આવીને ઊભી રહે. તો પ્રશ્ન એવો પણ થાય કે જો આતિના અંતનો સમય છે તો ભગવાને આવી ન જવું જોઈએ? તો આ પ્રશ્નના જવાબમાં આજે આપ સૌ માટે અમે ખુશખબરી લઈને આવ્યા છીએ. આ ખુશખબરીને ખૂબ ધ્યાનથી સાંભળજો. ફક્ત કાન નહીં પણ અંતર્મનના દ્વાર ખોલીને સાંભળજો. આ ખુશખબરી એ છે, હું એમ કહીશ કે આપની ભવની ભક્તિનું ફળ છે આ ખુશખબરી. તો આ ખુશખબરીને સાંભળો. આ ખુશખબરી છે કે આપણા સૌના પ્યારા પિતા એ શાંતિના સાગર, પ્યારના સાગર, સુખના સાગર, પવિત્રતાના સાગર એ પરમાત્મા આ કલિગ કાળના અંત સમય પર એક નવી સત્યુગી દુનિયાની સ્થાપના માટે આ ધરા પર અવતરિત થઈ ચૂક્યા છે. હવે દિવસ દૂર નથી કે આ ભારતની ભૂમિ પર એ સત્યુગી સામ્રાજ્યની ધજા ફરફરતી હોય. સત્યુગ આવ્યો કે આવ્યો, બહુ થોડો સમય છે. હવે રાહ જોવાનું નહીં, હવે રાહબરને ઓળખી લેવાનો સમય છે. કંઈક એવું ન બને કે ભગવાન એનું કર્તવ્ય કરીને જતા રહે, આપણે એને ઓળખી ન શકીએ, એને અનુભવી ન શકીએ, મનની આંખોથી એને જોઈ ન શકીએ. એવું ન બને. સમય શિક્ષક બનીને ન સમજાવે, એ પહેલાં જાગી જઈએ, એ કુંભકર્ણની અજ્ઞાન નિંદ્રામાંથી અને ભગવાનને ઓળખી લઈએ. તો આવતીકાલથી જ ભગવાનના એ દેવદૂતો આપના દ્વારે આવી રહ્યા છે. હું તો એમ કહીશ, ગંગા તમારા ચરણોમાં આવી રહી છે. અને જ્યારે ગંગા આવે ને ત્યારે એમાં ડૂબકી લગાવી લેવાની હોય, પાછું વાળીને જોવાનું ના હોય. તો આવતીકાલથી ભગવાનના એ દેવદૂતો તમારી સમક્ષ આવે છે, ભાગ્યનું તાળું ખોલવાની આધ્યાત્મિક ચાવી લઈને, પરમાત્મ મિલન અને પરમાત્મ ખજાનાનો અનુભવ કરાવવા માટે. તો આધ્યાત્મિક ચાવીને લેવા માટે પ્રયત્ન આપણે કરવો પડશે. હજાર કામ કદાચ અગત્યના હોય ને તો એ પડતા મૂકીને અહીંયા પહોંચજો. એ ભાગ્ય જગાડવાનું, ભાગ્યને ખોલવાનું છે. એ તાળું, એની ચાવી લેવા માટે સ્વયં ભગવાન આપણા દ્વારે જે છે આવી એ દેવદૂતોના માધ્યમથી આ ચાવી આપશે. અત્યારે નહીં તો ક્યારે નહીં, અભી નહીં તો કભી નહીં. તો અંત નહીં પણ બસ અહીંથી એક નવી શરૂઆત કરો. અહીંયા અંત નથી શિવરાત્રિનો, આવતીકાલથી આપણા જીવનની એક નવી શરૂઆત છે. તો અંત ન સમજશો, એક નવી શરૂઆત છે. સફળ થઈશું જ એવો आत्मविश्वास है. बैठो उसी नाव में जो पार लगा दे, चलो उसके पीछे जो किनारे पहुंचा दे. दाता तुम्हारे द्वार पर आया है, तुम्हें सब कुछ मिलेगा, तो उसे साथी तो बना ले. ओम शांति. खूब खूब सुंदर राजयोगिनी ब्रह्माकुमारी नम्रता बेने दीक्षांत प्रवचन अपनी वच्चे रजू कर्યું છે. शिव ए सर्वशक्तिवान छे. ऊंचा तेरा धाम, ऊंचा तेरा काम, ऊंचा तेरा नाम ए शिवनो सुंदर परिचय अपनी वच्चे रजू कर्યો છે. आप सर्वने जणाव